શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન જો તમારી મતિને ઈશ્વરમય બનાવી હોય, તમારી મતિને ઈશ્વર તરફ ગતિ કરાવી હોય, ટૂંકામાં સંસારિક જીવન જે માનવ જીવન મળ્યું છે, એક માસ નિત્ય સવારમાં જાગી અને શિવલિંગની પૂજા કરે છે. અખંડ એક માસ, ત્યાં તો 90 દિવસ, 3 માસ. 3 માસ રોજ સવારમાં જાગી અને ભગવાન શિવજીની પૂજા કરવી, શિવલિંગનો અભિષેક કરવો, રોજ 11 માળા કરવી, થોડી વાર ધ્યાન કરવું, વિપાસ સ્તોત્ર સૂત્રનું ભજન કરવું. 90 દિવસ કરજો અને પછી તમે એ બંધ કરજો. બંધ કર્યા બાદ તમે ખુદ તમારી જાતને ખાલી અનુભવવા લાગશો. તમને એમ થાય મારું કંઈક એવું છૂટી જાય છે જે વાસ્તવિક મારા જીવનમાં તખ્ત સત્ય છે. મારા જીવનમાંથી કંઈક એવી ચીજ ઘટી ગઈ છે જે મારી પ્રાણ ઉર્જાને, મારી મસ્તિષ્કની મતિને શુદ્ધ કરી રહી છે, મારા વિચારોને પવિત્ર કરી રહી છે, મારા સમજણને ઈશ્વરમય કરી રહી છે, સંસારમાં આવતી દુર્ઘટનાઓથી મને આગાહ કરી રહી છે. આવી કોઈ શક્તિ મારાથી અસંગ છે. કારણ કે અનુભવ વગર ક્યારેય યાત્રા નથી થતી. આ યાદ રાખજો. યાત્રાથી અનુભવ થાય છે, પણ એ અનુભવ થયા બાદ યાત્રા છોડો એટલે એ અનુભવ તમને યાત્રા કરવા માટે પુનઃ જાગૃત કરે છે. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન જો તમારી મતિને ઈશ્વરમય બનાવી હોય, તમારી મતિને ઈશ્વર તરફ ગતિ કરાવી હોય, ટૂંકામાં સંસારિક જીવન જે માનવ જીવન મળ્યું છે એને દુર્ગતિને માર્ગે, પાપને માર્ગે, પતનને માર્ગે ન બગાડવું હોય તો અવશ્ય ભગવાનનું શરણ લેજો. આપણી બુદ્ધિને સુધારવી હોય, આપણી આદતોને બદલવી હોય, આપણા જીવનમાં કંઈક ઈશ્વર તરફ જવાનો ભાવ પેદા થતો હોય, માનવ જીવન મળ્યું છે એને કલ્યાણને માર્ગે વાળવું હોય તો અવશ્ય આ માર્ગ સ્વીકારજો. આ ગ્રંથો હું કામ ગાવામાં આવે છે, આ પુરાણોની કથા શું કામ કરવામાં આવે છે? નકર બધાને ખબર છે શંકર ભગવાનના લગ્ન પાર્વતી આરે ત્યાં હતા, એને 2 દીકરા હતા, બધી ખબર છે. છતાં પણ આ વસ્તુને વાગોળવામાં શું કામ આવે છે? કે આ વસ્તુને વારે વારે રિપીટ કરવાથી તમારી ભીતર એક ચેતના ડાયવર્ટ થાય છે. રોજ સવારમાં એકવાર ભગવાન શિવલિંગની પૂજા કરી, જળ ચડાવી, તિલક કરી, પૂજા કરી લીધી, પછી રોજ રોજ હું કામ કરવી જોઈએ? શું કામ રોજ રોજ પૂજા કરવી જોઈએ? જેમ તમે રોજ ભોજન કરો છો, જી એમ રોજ ભજન પણ કરવું જોઈએ. ભોજન કરવાથી તમારી શારીરિક દેહ યાની તમારું દેહ મોટું થાય છે, ત્યારે ભજન કરવાથી તમારે આત્મશક્તિ અને તમારું જ્ઞાન વધે છે. ઘણા વડીલ જોજો ગઢા થાય છે અને ઘણા ઉંમર લાયક થાય છે. ઉંમર લાયક નો અર્થ થાય એ 50 વર્ષની ઉંમર હોય પણ આખા સમાજ એને પૂછીને કામ કરતો હોય, આ ઉંમર લાયક છે. અને ઘણા 70 વર્ષના હોય, ઓટલે બેઠા હોય, કોઈ બોલાવતું ન હોય, આ ગઢા છે. શરીર તમારું શારીરિક શક્તિ દ્વારા વૃદ્ધિ કરવાનું જ છે, પણ માનસિક જે તમારી મતિ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, એ આધ્યાત્મિકતાથી જ વૃદ્ધિ પામશે. કાલનો પહેલો સવાલ જ સૌનકનો એ હતો કે જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય, વિવેક મોટો કેમ થાય? આપણામાં જ્ઞાન વૃદ્ધિ નથી પામતું. એક બાળક અને આપણે બધા એક સમાન છીએ. આપણી બરાય ગતિ સમજાણી છે, ભીતરી ગતિમાં કોઈ પરિવર્તન નથી. બહુ ટૂંકામાં કહું, કોઈનું મૃત્યુ થાય અને તમને રોવો આવે, પીડા થાય, ડામાડોલ થઈ જાવ, ભગવાનને ગાળો દેવા મળો, તો સમજવાનું તમે બાળક છો. બોલે બાપુ 50 વર્ષ અને 60 વર્ષના છે. નહીં, તમારું શરીર વધ્યું, તમે નથી વધ્યા. જી હા, તમને કોઈ ગાળો દે અને તમે
લાલ તંબાર થઈ જાઓ અને પ્રત્યુત્તર આપવા લાગો તો સમજવાનું તમારું શરીર વધ્યું, તમે નથી વધ્યા. જવાબ આપું છું. એક બાળક ફુગાથી રમતો હોય અને એનો ફુગો ફૂટી જાય તો એ ધમાલ મચાવી દે, આખું ઘર માથે લઈ એટલું રોવા લાગે, કકલાટ કરવા લાગે, પીડાવા લાગે. શું કામ? તમે બાળકારે ફુગો ફૂટી જાય તો રોવો છો? બોલે નહીં. શું કામ? તમને એટલું જ્ઞાન છે કે ફુગો નાશવંત છે, રમકડું છે, એ ફૂટી જાય એમાં કઈ રોવાનું ન હોય. શું કામ? તમે બાળપણમાંથી યુવાન થઈ ગયા છો, મોટા થઈ ગયા એટલે ફુગાની નશ્વરતાનું તમને જ્ઞાન છે. નાના હતા ત્યારે ઢીંગલી પોતાની રમત રમતા, ઢીંગલી તૂટી જાય, ઢીંગલો તૂટી જાય, ધમાલ મચાવી દીધા, રમકડું તૂટી જાય તો રોવાનું એટલું બધું કરતા કે આખું ઘર માથે લેતા. મોટા થયા બાદ એ ઢીંગલું રમતો બાળકને તૂટી જાય, તમે રોવો છો? નહીં. હું કામ? તમે મોટા થઈ ગયા, તમને ખબર છે એ રમકડા છે, તૂટી જાય. તો તમારે એટલું મોટું નથી થવાનું, તમારે એટલું મોટું થવાનું છે કે તમારા ને મારા સંતાનો છે, તમારો ને મારો પરિવાર છે, આ જગતમાં જેટલા છે એ બધા રમકડા છે. ઓલા ચાવી વાળા રમકડા છે, આ ચેતના વાળા રમકડા છે તો રમકડા જ. એ રમકડું તૂટી જાય ને તમે રોવો નહીં. એમ આપણા ઘરે કોઈ પણ અવસાન થાય અને તમે વિચારો એ તો જન્મ તેદુનું ખબર હતી એકવાર જવાની છે, એ તો મૃત્યુ અનિવાર્ય છે, એમાં રોવાનું ન હોય. ફુગો ફૂટી જાય, આ પાણીનો પરપોટો છે, ફૂટી જાય, એમાં પીડાવાનું ન હોય. એમાં ઈશ્વરની ગતિને સમજીને સ્વીકારી અને પરમાત્માનું ભજન કરવાનું હોય. ત્યારે આપણે સ્વીકારતા નથી. ટૂંકામાં આપણા રમકડા બદલાયા, આપણે ન બદલાય. ત્યારે માટીના રમકડા તૂટી જતા તો રોતા, જ્યારે ગાડી જેવા, દીકરા જેવા, દીકરીઓ જેવા રમકડા તૂટી જાય તો રોઈએ. ટૂંકમાં રમકડા બદલાણા, તમે ન બદલા. એ રમકડાની જેટલી નશ્વરતા હતી, રમકડાની ગાડી તૂટી જાય તો રોઈએ નહીં, અત્યારે મોટી ગાડી તૂટી જાય તો રોઈએ જ. શું કામ? કે તમારા ને મારા રમકડા બદલાણા, તમે ન બદલા. મતિનો અર્થ થાય સંસારની નશ્વરતાનું જ્ઞાન. હે પાર્વતી, જે મનુષ્ય મારી શરણે આવે છે, જે મારું ભજન કરે છે, એની મતિ પછી ઈશ્વરમય થાય છે. યાની બુદ્ધિમાંથી સંસારિક શાશ્વતતાનો ભેદ મરી જાય. સંસારમાં હરેક ચીજ પોતાના સમયે આવે છે અને પોતાના સમયે જાય છે, એમાં તમે ઇન્વોલ્વ નથી. જીવનને બદલાવવું હોય, પ્રાણ અને પ્રકૃતિને ફેરવવી હોય, આદિ નારાયણ ભવાનીને સ્વયં મહાદેવે કીધું, હે પાર્વતી, જે નિત્ય મારા શિવલિંગની પૂજા કરે છે, જે નિત્ય મારું સ્મરણ કરે છે, જે નિત્ય મારું ભજન કરે છે, જે નિત્ય મારી સાધના કરે છે, હે પાર્વતી, એ મનુષ્ય પ્રકૃતિથી પર ઉઠી જાય છે. પછી એને મારે કંઈ કહેવું નથી પડતું, એ આપ મેળે સમજી જાય છે.